નમસ્કાર ફ્રેન્ડ્સ, હું એમજી રાણા. દોસ્તો, આજે અમારા એક મિત્ર છે રાકેશભાઈ પટેલ, એમના પરવરના ખેતરમાં હું આવ્યો છું. અને આ પરવરના જે મંડપ છે એમાં આપણે એક સ્પ્રેની એમને પ્રોડક્ટ આપી હતી, જે બિલકુલ નવી ટેકનોલોજીવાળી પ્રોડક્ટ છે, બાયો પ્રોડક્ટ છે. અને એવું કહેવાય છે કે આ જે પ્રોડક્ટ છે એ ચમત્કારિક રિઝલ્ટ આપે છે. તો એના માટે આપણે પરવરના જે વેલા હતા એમાં ફ્લાવરિંગ હજુ થોડું થોડું આવતું હતું, ઉતારો જો એવો આવતો નહોતો. તો એના માટે આપણે એક પ્રોડક્ટનો સ્પ્રે કરાવેલો છે, જેનું નામ છે બૂસ્ટર અને એક્ટિવેટર, જે તમે જોઈ શકો છો. આ એકદમ ન્યૂ ટેકનોલોજીવાળી પ્રોડક્ટ છે અને ટેબ્લેટ ફોર્મની અંદર છે. તો આજે જાણીશું આપણે. સૌથી પહેલાં આપણે જોઈએ કે એમના પરવરનો લાગ, અને પછી ખેડૂત પાસે એમનો અનુભવ કે આ જે વેલો છે એ કઈ રીતના છે અને એમાં શું તકલીફ હતી અને એમને શું બેનિફિટ થયો. તો આપણે સૌથી પહેલાં જોઈએ આમાં કેવો લાગ આવ્યો છે, એટલે કે ફળ કેવું લાગેલું છે એ જોઈએ. દોસ્તો, આ પરવરનો લાગ છે અને આ લામ છે એવું કહેવાય છે. જો તમે આ પરવર આજે ઝુમખાની અંદર લાગ્યા છે, જબરજસ્ત ઉતારો છે. અને આજે ખેડૂત મિત્ર પણ એક બિલકુલ સંતુષ્ટ છે કે જેને કહેવાય કે એક રિઝલ્ટ દેખાયું એમને. અને દોસ્તો, આ એનો લાગ છે. આખા મંડપમાં સલંગ આ રીતના છે બધી જ જગ્યાએ. જો ફળની ક્વોલિટી, ફળની સાઇઝ સારામાં સારી છે. આજે એકદમ ઝુમખામાં લાગ્યા છે બધી જગ્યાએ. તો આવો મળીએ આપણે એ ખેડૂત મિત્રને અને એમને જ પૂછીએ કે શું છે એમનું કહેવું. દોસ્તો, આપણી સમક્ષ છે રાકેશભાઈ, જે આપણે ગલકાનું પણ એમનું રિઝલ્ટ તમને બતાવેલું આગળ, અને હમણાં પરવરના ખેતરમાં અમે ઊભા છે. તો રાકેશભાઈ નમસ્કાર. નમસ્કાર રાકેશભાઈ, આ પરવરના ખેતરમાં બી તમને મેં બૂસ્ટર અને એક્ટિવેટરનો સ્પ્રે કરાવ્યો હતો, અને તમને જાણ કરેલી કે આ એક નવી ટેકનોલોજીની પ્રોડક્ટ છે અને સારી પ્રોડક્ટ છે, તમે સ્પ્રે કરો તમને બેનિફિટ મળશે. તો તમને શું તકલીફ હતી ને પછી આમાં તમને શું દેખાયું સાહેબ આ એક સ્પ્રે કરવાથી? મને તકલીફ એ કે પહેલા તો આ લામ પાક છે. અચ્છા, લામ એટલે બીજું વર્ષ. બીજું વર્ષ એટલે એ છોડનું બીજું વર્ષ છે. હા, એક છોડનું બીજું વર્ષ છે. ઓકે ઓકે. એટલે બધાને જ ખબર હોય છે, ખેડૂત જે હોય છે એમને ખબર હોય છે કે લામ પાકની અંદર ઉતારો સ્વાભાવિક ઓછો જતો હોય છે. અચ્છા. તો મારે પણ એ જ સમસ્યા હતી કે ઉતારો આવતો નહીં. તો અડધી સિઝન થઈ ગઈ છતાં પણ મારે ગમે તેટલું ખાતર નાખો, દવા વાપરો તો પણ ઉતારો નહીં આવતો હતો. ઓકે. તો જેમ તમે કીધું તેમ કે ભાઈ આ પ્રોડક્ટ નવી આવી છે, તો મેં કહ્યું કે લાવો આપણે યુઝ કરી જોઈએ. હા. તો હજુ તો 10 જ દિવસ થયા છે. ઓકે. અને 10 દિવસની અંદર જે મારા 5 થી 6 મણ પરવર લાગતા હતા, ઉતારો નહીં હતો એવું કહી તો ચાલે, પણ તેના બદલામાં અત્યારે એટલો બધો લાગ બેસી ગયો છે અને ઉતારો અત્યારે આપણી નજરની સમક્ષ જોઈ શકીએ છીએ. અને ક્વોલિટી પણ પરવરની જે છે એ ખૂબ સરસ છે અને એક સરખી સાઈઝમાં છે. અચ્છા. અને અત્યારે બજાર ભાવ જોઈએ તો 1000 થી લઈને 1100 રૂપિયાનો બજાર ભાવ 20 કિલોનો ચાલે છે. અચ્છા. એટલે મારે 7 થી 8 મણ પરવર નીકળ્યા, તેના બદલામાં અત્યારે મને એવું લાગે છે કે 20 મણ ઉપર પરવર મારા નીકળી જશે. ઓહો, તો રાકેશભાઈ, આ તો એવું થયું કે ડબલ કરતા પણ વધારે ઉતારો થઈ ગયો. ડબલ કરતા પણ વધારો. અને મારું મંડપ વીંગો થી 100 વીંગોનો જ છે. અચ્છા. વધારે પણ નથી. તેનો ભાવ ગણીએ તો 20,000-22,000 રૂપિયા જેવું તમારો એક દિવસ મારો એક પારીમાં ઉતરે છે. 8 દિવસ એક પારી આવે છે. તો રાકેશભાઈ, આ જે દવા છે એનું ખર્ચ કેટલો છે? 10 પંપનો કેટલો ખર્ચ છે? 2500 રૂપિયા મેં તમને કીધો હતો, બરાબર ને? એની MRP છે આપણે 3100 રૂપિયા, પણ તમને 2500 રૂપિયામાં દવા આપી હતી મેં. આ તો મારે એક જ વખત વસૂલ થઈ ગઈ. બરાબર. તો હવે આ 2500 રૂપિયા વસૂલ કહેવાય કે ના કહેવાય? વસૂલ થઈ ગયા. એટલે સારામાં સારું. અને મને જે વધારે ગમ્યું કે આ બની જે પરવરની જે સાઈઝ છે, પેલા મારા પરવર નાની સાઈઝ માં રહે, થુમકાર, જેને બધા ખેડૂતો એને ખબર હોય કે પોષણ નહીં થતું હતું. અચ્છા. પણ એના તો હમણાં બતાવશો એક બે પરવર બતાવશો અમે કેવા છે પોષણ, મતલબ કેવું છે એનું પોષણ? આ જે છે આ એક નંબરની ક્વોલિટી કહેવાય પરવરની. ઓકે. અને એની ક્વોલિટી અને ગ્રીનિટી પણ જો એક સરખી સાઈઝ ના બધા જ પરવર છે. અચ્છા, બધા જેવા છે. અહીંયા પાછળ બી કોઈ પણ પરવર જોઈ શકો છો. અહીંયા ગાડી આ બી છે. ઓકે. બધા પરવર એક સાઈઝ માં છે તમારે. અને કોઈ પણ પરવરની સાઈઝ તમને એવું ના ખબર પડે કે નાની સાઈઝ માં છે. ઓકે. આ બધા પરવર એક સાઈઝ માં પરવર છે. એટલે આનો ભાવ પણ તમને સારો આપતો હશે. એક નંબરનો ભાવ કહેવાય આને. ઓકે. અને મતલબ અહીંયા આગળ અઢળક પ્રમાણમાં પરવર લાગ્યા છે તમને. મંડપની અંદર તમે ફરો તો મને એવું લાગે છે કે મારા 20 મણ ઉપર પરવર નીકળી જશે આ વખતે. ઓહો હો હો. ચાલો. સારામાં સારું મને રિઝલ્ટ. અને 100% મને આશા નહીં હતી કે આ નવી ટેકનોલોજી છે, કદાચ મારા 3100 રૂપિયા ડૂબી ના જાય. અચ્છા અચ્છા. એ બીક પણ હતી, પણ લાગે છે કે નહીં, રિઝલ્ટ પૂરેપૂરું પાક્કું છે અને 100% રિઝલ્ટ મળેલું. તો રાકેશભાઈ, તમે ખુશ છો આ પ્રોડક્ટ થી? આ પ્રોડક્ટ થી આપણે બહુ ઘણા ખુશ છીએ. અને ખેડૂતને પણ મારા આમ
વિડીયો માધ્યમ થકી ખેડૂતને કહેવા માંગીશ કે આ પ્રોડક્ટનો એક વખત યુઝ કરી જો. ઓકે કોઈ પણ ખાતર નાખ્યા વગર તમે આનો રિઝલ્ટ લઈ શકો છો. રાકેશભાઈ તમારો મોબાઈલ નંબર કહેશો ખેડૂતોને? મારો નંબર છે 9423030570. ઓકે ઓકે ઓકે. તો ટોકું છું એના માટે કે અત્યારે ઘણા ખેડૂતો એવું કહે છે કે અમારા ખેતરમાં પરવર લાગતા જ નથી, ઉતારો બંધ થઈ ગયો છે. જી. કે મારા ખેડૂતને મારા ખેતરની અંદર ઉલટું થઈ ગયું છે. અચ્છા. હવે આ પ્રોડક્ટનો યુઝ કર્યા પછી મારા ખેતરની અંદર ઉત્પાદન વધી ગયું છે. ઓકે ઓકે ઓકે. તો સરસ, આનો રિઝલ્ટ મતલબ એકદમ બેસ્ટ છે અને દરેક ખેડૂતે વાપરવું જોઈએ. ઓકે ઓકે. થેન્ક યુ રાકેશભાઈ, ફરીથી એક વખત મળીશું અને આશા રાખું છું કે તમે આવી રીતે પ્રોડક્ટ અમારી વાપરો અને સારામાં સારું ઉત્પાદન તમે લો. થેન્ક યુ રાકેશભાઈ.